ગુડ મોર્નિંગ ગાઈસ, તમારું બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગ્સમાં. જો અત્યારે શૈલેષભાઈ અને બને અને સામે કાકા હરેશભાઈ થેરિયાભાઈ બધા આવી ગયા દહેજના દરિયા કિનારે. દહેજ સાંજે આવી ગયા હતા. જો આ સાઈડ ઓહો શૈલા મછલી જોઈ તો આવી જા. જો અહીંયા મછલીઓ નીચે કે આખો દરિયો. ઓહો નાઈસ. જો સામે રોડો ફેરી આવે પહેલે જ ને રસ્તો છે એમાં ચાલીને જઈ હું ને શૈલેષભાઈ પાછળ. જો બોટ પડી ઓય કગડો. જો અત્યારે નીચે ગયા હતા દરિયો જો સાઈડ. ઓહો સામે જો કેવડું છે શેનું કામકાજ છે. ફાઇનલી અત્યારે છીએ ભૂતનાથ મહાદેવના મંદિરે દહેજવા સાઈડ મંદિર છે. બધા જઈ હું શૈલેષભાઈ નરેશભાઈ. મસ્ત મજાની પ્લેસ. ઘણા આવેલા છે કદાચ પ્રવાસીઓ. જો આ સાઈડ ઓહો ટુરિસ્ટ પોઈન્ટ લાગે. અત્યારે ભૂતનાથ મહાદેવના મંદિરે આવ્યા હતા. મસ્ત મજાની 3 શિવલિંગ છે અને આજે હોળી ધૂળેટીનો પર્વ છે. ભીડે બહુ જ છે આ સાઈડ. તો આ સાઈડનું કંઈક મંદિર છે, કામકાજ ચાલુ છે. બધી વેલી આ લોકો રહેવાની છે. આમાં બધા વીઆઈપી લોકો રહેતા હોય. આ તો હાવ સાદું છે મંદિર. જેમ મંદિર જતા જઈએ ને એમ અલગ અલગ મકાન બદલતા જાય. એમાં એ લોકોને એમાં ડિપાર્ટમેન્ટ હોય, નાના થોડાક મોટા વીઆઈપી વાળા ફૂલ. મિત્રો અત્યારે સાંજનો સમય હતો ને અમે આવ્યા હતા આદિત્ય બિરલા ટાટા ગ્રુપમાં. કારણ કે આ જો મસ્ત મજાનું ગાર્ડન સાઈડ અને આ સાઈડ સ્પોર્ટનું ગ્રાઉન્ડ આવ્યા હતા. હવે જઈ પાછા ઘરે. દિવસ આથમી ગયો તો મસ્ત મજાનું. ઓ તો આ સાઈડ ગ્રાઉન્ડ નેટ પ્રેક્ટિસ થાય ક્રિકેટની. તો આ સાઈડ શૈલેષભાઈનું ફોટોશૂટ થાય હરેશભાઈ કરે છે. મસ્ત ગાર્ડન છે, બહુ મોટું જબરું છે. હમણાં અમે પેલી સાઈડ આવી ગયા હતા ત્યારે બધા બહાર નીકળ્યા હોય ને. મચ્છર કેટલા આવે જો લાઈટ છે ને. જો આ સાઈડ છે ને સ્પોર્ટની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે આ લોકોને. નેટ બાંધી ક્રિકેટ એટલે અને પેલે સાઈડ બાસ્કેટબોલને. જો અત્યારે રસ્તા પર નીકળી ગયા બધા. જો અત્યારે હવે રિટર્ન થવાનું છે ને એટલે પાછા જઈ છીએ. જો બધી આ મસ્ત મજાનું લોકેશન પ્રી વેડિંગ ફોટોશૂટ થાય. આ સાઈડ મસ્ત મજાનું પામ ટ્રી. ઓહો નકરા આ સાઈડ પામ ને નાળિયેરીને એવું જ છે. જો શૈલેષભાઈ રહી ગયા ફોટા માટે. હરેશભાઈ હે ફોટોગ્રાફર પ્રોફેશનલ. લાઈટ લગભગ આઈ થિંક આ તાળી જેવું બગીચો મસ્ત. બદામના વૃક્ષ ને લીમડો ને આ સાઈડ જો નાના છોકરાઓ માટે લપસણી હિંચકા એવું છે ને. ફૂડ કોર્ટ છે હરેશભાઈ ને. જો આ સાઈડ ફૂડ કોર્ટ શું છે હરેશભાઈ? જો નાસ્તો વાસ્તો કરવો હોય ને તો બધું સામે છે. આ સાઈડ ફૂડ કોર્ટ ને. જો જે ખાવું હોય ને તમારે જો આઈસ્ક્રીમ ફ્રૂટ વેજીટેબલ બધું રાખે છે અહીં ગણે. જો મસ્ત ફુવારો પતન થાય છે પાણીના. તો આપણે જ ગાડી આ બાજુ પાર્ક કરી હતી તો આપણે હમણાં હવે જવાના છીએ. તો એટલે લખી ગામથી લેવાનું છે.